પોરબંદરમાં પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પોરબંદરમાં વરસાદે તારાજી સર્જી છે। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે વધુ 17 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 2 દિવસમાં કુલ 82 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું છે। હેલિકોપ્ટર અને સ્થાનિક ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વધુ 240 વ્યક્તિઓના સ્થળાંતર કરવામાં આવ્યા છે। જિલ્લાના 1046 લોકોને આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા છે। કલેક્ટર SD ધાનાણીના માર્ગદર્શનમાં સારી કામગીરી કરવામાં આવી છે। શેલ્ટર હાઉસમાં ભોજન અને આરોગ્ય તપાસની સુવિધા પણ રાખવામાં આવી છે। બહારથી આવતા પાણી પર તંત્રનું મોનિટરિંગ રાખવામાં આવ્યું છે। વધુ 240 વ્યક્તિઓના સ્થળાંતર કરવામાં આવ્યા છે। જિલ્લામાં 1046 લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે। કલેક્ટર SD ધાનાણીના માર્ગદર્શનમાં સરાહનીય કામગીરી કરવામાં આવી છે। શેલ્ટર હાઉસમાં ભોજન અને આરોગ્યની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે।